નમસ્કાર મિત્રો. જ્યાં જીવન પોતે જ એક નાટક બને ને ત્યારે દરેક માણસ એક પાત્ર બને છે. વિશ્વ રંગમંચ દિવસે હું ટ્રાવેલિંગ રાઇટર મારા વિચારો આપની સાથે શેર કરી રહી છું. રંગમંચ એ માત્ર મંચ નથી, પરંતુ જીવનની ગૂંથાયેલી વાર્તા છે. કોઈ હસે છે પાત્ર બની, તો કોઈનું રુદન તાળીઓ પામે છે. અહીં વેશ બદલાય છે પડે પડે, પણ લાગણીઓ સાચી જીવાય છે. પડદા પાછળનો સંઘર્ષ પડદા આગળ કળા બનીને વહે છે. ક્યારેક રામ બની અને ધર્મ જીવાય, તો ક્યારેક રાવણ બની અને અહંકાર સમજાય. આ મંચ એટલું જ શીખવે છે કે દરેક પાત્ર પાછળ એક ચહેરો છુપાયેલો હોય છે. જીવન પણ રંગમંચ જ છે સાહેબ. આપણે સૌ કલાકાર એના. ફર્ક એટલો જ છે કે રીટેક કે રિહર્સલ નથી. દરેક દ્રશ્ય જેમનું તેમ ભજવાય છે. જીવનના રંગમંચ પર પાત્રો બદલાય, પણ લાગણી ક્યારેય બદલાતી નથી મિત્રો. મારી સાથે જોડાયેલા રહેજો મિત્રો.